મારા ઘરમાં બહુ નુકસાન થઈ ગયું છે। મારા છોકરા બધા બિચારા રડે છે કે મારું ઘરમાં કોઈ રહ્યું નથી, ખાવાનું પીવાનું કશું નહીં રહ્યું, આમાં બધું ગહડાઈ ગયું છે। વલસાડ શહેરમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરે ભારે તારાજી સર્જી છે, જેમાં સૌથી વધુ માઠા પરિણામો ભાગડા ખુર્દ ગામને ભોગવવા પડ્યા છે। પૂરના સમયે ગામમાં અંદાજે 10 થી 15 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા સમગ્ર ગામ જળમગ્ન બની ગયું હતું। હવે જ્યારે પૂરના પાણી ઓસર્યા છે ત્યારે ગામમાં ચારેકોર માત્ર વિનાશ અને તારાજીના જ દ્રશ્યો નજરે પડી રહ્યા છે। પૂરના પાણી ઉતર્યા બાદ ભાગડા ખુર્દના ગ્રામજનોની મુશ્કેલીઓમાં કમનસીબે વધારો થયો છે। પાણી સાથે તાણી લાવેલો 1.5 થી 2 ફૂટ જેટલો કાદવ કીચડ લોકોના ઘરોમાં જમા થઈ ગયા છે। ઘરમાં રહેલો ખાધા ખોરાકીનો સામાન, કપડાં, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને તમામ ફર્નિચર પૂરના પાણીમાં પલળીને તદ્દન નકામું થઈ ગયું છે। લોકો પોતાની આખી જિંદગીની કમાણી ક્ષણવારમાં બરબાદ થઈ ગયેલી જોઈને ભારે આઘાત અને મુશ્કેલીમાં મુકાયા છે। એક તરફ કુદરતી આફતે ભાગડા ખુર્દ ગામના લોકોને બેહાલ કરી મૂક્યા છે, તો બીજી તરફ આટલી મોટી હોનારા છતાં સરકારી તંત્ર કે સ્થાનિક પ્રશાસન તરફથી સમયસર કોઈ મદદ ન પહોંચતા લોકોમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે। ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગામમાં સફાઈ કામગીરી શરૂ કરવામાં આવે, દવાનો છંટકાવ કરીને રોગચાળો અટકાવવામાં આવે અને અસરગ્રસ્ત કુટુંબોને યોગ્ય સહાય પૂરી પાડવામાં આવે। મારું નામ સરિતાબેન છે। મારા ઘરમાં બહુ નુકસાન થઈ ગયું છે। મારા છોકરા બધા બિચારા રડે છે કે મારું ઘરમાં કોઈ રહ્યું નથી, ખાવાનું પીવાનું કશું નહીં રહ્યું, આમાં બધું ગહડાઈ ગયું છે। અમારા છોકરા કે બચાવો બચાવો, કોઈ બચાવવા બી નથી આવ્યું છે। કાલે તો બહુ જ પરિસ્થિતિ, આ સુધી પાણી, આ સુધી બધા છોકરાને કમરમાં બેસાડીને ઉભા રહેલા અમે। પાણી આટલું ભરભર જાય ઘરમાંથી, બહાર નીકળાય ને એવું હતું, કોઈ નથી જોવા માટે આવ્યું। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।